પાટણ નગરપાલિકા એક્શન મોડમાં ચીફ ઓફિસરની હાજરીમાં કર્મભૂમિ રોડ પરથી રખડતા ઢોરોને પાંજરે પુરાયા. શહેરીજનોના જીવના જોખમ સમાન રખડતા ઢોરોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવાની કામગીરી તેજ કરાઈ. પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય રીતે વધી રહ્યો છે, જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા પર અડીંગો જમાવીને બેસતા પશુઓના કારણે અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર આજે પોતે ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. આજે શહેરના મુખ્ય એવા કર્મભૂમિ રોડ પર ચીફ ઓફિસર તેમની ટીમ સાથે રૂબરૂ હાજર રહ્યા હતા. અહીં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા રખડતા પશુઓને પાલિકાની ટીમે પકડી પાડ્યા હતા. પકડાયેલા તમામ ઢોરોને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ચીફ ઓફિસરે શહેરની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોની સુરક્ષા માટે આ કામગીરીને પ્રાધાન્ય આપ્યું છે. આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારે ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. નગરપાલિકાની આ આકસ્મિક કાર્યવાહીથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે રખડતા ઢોરોની પીડા વેઠતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.